હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી જોડે આવી જશું સોશિયલ મીડિયા આશ્રમમાં. ને આજે નવા કપડાં પહેરીને આવી જશું. લઈ લીધા છે 2 જોડી, તાકાત કરીને પછી પાછીના કરીને લઈ લીધા છે. અને આજે અમારે ધારાય તે આજે આશ્રમમાં છે અને જાગીજી છે, સારું જ કહેવાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમે અત્યારે લગનમાં જઈએ છીએ તૈયાર થઈ નવા કપડાં પહેરી. હા, અને આ જે કપડાં છે ને નરેશ એને મેં લઈ દીધા છે, પછી પાછીના નથી કર્યા. તો કમેન્ટ કરજો કે કેવા લાગીએ છીએ. અને અમારે લપતો ભાઈ આવી ગયા છે. હવાર હે તારે લેવાય ઓય ટાટુ લાગે જો ટાટુ હે તો તને તાથી હોય તે તો કોટ પહેરે ને ઓલું કરે તો બધાય પ્રભુજી નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છે અને નાસ્તો કરી રહ્યા છે. નાઈ ધોઈ ની હજી તો નાસ્તો કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ. હા લો તો બધાય પ્રભુજી નાસ્તો ઓલમોસ્ટ કરી લીધો છે. 2-3 બાકી છે, એ કરી રહ્યા છે ને હવારમાં તમે જોઈ શકો. કાવ ને વાહ, શું છે સુરેશભાઈ? નાસ્તો કરી લીધો બાકી છે? હા, કેવો લાગ્યું? રેડી ને? કમ્પ્લીટ ને? કાંઈ વાંધો નહીં હો. તો આ દાદા નવા છે, સાંભળી નથી શકતા બિલકુલ, કાનેથી ખાલી જોઈ શકે. સીતારામ. તો એવું છે. અને અમારે મુકેશભાઈ હવારના અત્યાર દીનું તમે જમવાનું બનાવી નાખશો એમ? હરગો કાપી રાખી. જય શ્રી કૃષ્ણ. હરીગો કાપી રહી છે એમ? 12 વાગ્યે બનાવી નાખી. આ બાઈ કોણ છે? બાઈ છે કે ભાઈ છે? અચ્છા, મને તો પેલા લાગ્યું કે આ બાઈ કોક છે ઓઢીને ઉભા એટલે. હે મુકેશભાઈ? હા એવું. જય શ્રી અમારે પરેશભાઈ જય શ્રી કૃષ્ણ કરે. મેં આગળ આમ ઉપાડીને જોયું, મેં કીધું પરેશભાઈ છે. હા, મને પેલા વાહે એમ જ લાગ્યો. મેં કીધું હા અહીંયા શું હોય છે કે સવાર એટલી બધી ફાઇન ક્લાઇમેટ હોય છે ને, ઠંડી પડે છે એટલે અમને ઢાંકવું પડે છે. એવું કઈ છે નહીં. સાચી વાત છે. નહીં અમને ખ્યાલ નતો. પરેશભાઈ તમે અમારે થોડું તમારે યારે ઓલું કરી. હા તો ઘડીક મસ્તી પરેશભાઈ, તો ખબર હે ને? તો પરેશભાઈ પણ હવારમાં મદદ કરવા લાગે છે. જાગી જશે. લાલ દાદા હાંકેલા છે. ઓસાડ મુકેશભાઈ જાગી જશે પણ આંખો નથી ખુલતી. હા ને મુકેશભાઈ? આપી જ ઉઠા. હા તો મોઢું થોડું ધોયા જાવ. હાલો મોઢું ધોઈને પછી આપણે આવો. અને કોણ છે? હા જો લાલ દાદો, શું કરો? હે આ જો તમને કોણ મવાયું? તમને કોણ મવાયું? હા અહીંયા જો ઈ હું કહું છું. કોણ ઈ તો અમે તો આવી જ છીએ, પણ અત્યારમાં સુરત થી જો કોણ આવ્યું તમને માવા? મને ખબર હોય. હે લાલ દાદા જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? નરેશભાઈ ઘરના છે. હા કેમ છે તબિયત પાણી? મારા હારો બેન સારું છે ને? આ ઘટો છે ને કોઈની ખરાબ નહીં બોલો. હોય નહીં કોઈનું. કોણ? અમારા ઘરના ને દઉં, અમારા સગા થાક પર ના, બીજા કોઈને નહીં, જિંદગીમાં નહીં. તે ભગવાનના નામ લીધા અત્યારમાં? અચ્છા, બીજા ઘણા છે. 6:30 ચાલુ કરું હા, તો અત્યારે બંધ કરું. ઠીક. લે ને નાસ્તો કર્યો? બાપુ ચા પાણી પૂછ્યા પીધા? પાલા બાપુ લે. નાસ્તો કર્યો? હા, શું ખાધું? ફાફડી ને ચા પીધી? ચા વેલી. ઠીક. વેલી કેટલા વાગે ઉઠ્યા? લગભગ હું ઊભો થાવ 5:30, કોગળો કરું, હાથ પગ ધો અને ટુકડે દેવું, પછી નામ લો. પછી મારા સાહેબ મને મુકા ભેસો ને એ સાહેબ બાપુ પડખે બેઠા હોય. હા, બાપુ નો દે સા. બાપુ છે ને ગમે એટલું કહી દો, બાપુ નો આપે સા. નહીં દે છે મને, હે? એ ખોટું ન કહેવાય. નહીં તે તમને મજા આવે છે આશ્રમમાં? સારું છે, પણ મને જવા નહીં દેતા. ક્યાં જાવું છે તમારે? મારા દેહમાં જાવ છે. દેહમાં શું કામ છે? ઠંડી રહેવું છે. સતત પાછા અહીંયા આવું મારે. દેહમાં શું કામ છે દાદા? મારા પૈસા છે, લઈ આવું. કેટલા પૈસા? 1 લાખ. 1 લાખ રૂપિયા છે. તો પછી 1 લાખ આપી રૂપિયા દેતો. લઈ આવીને શું કરશો? આપી દેતો ધારાધારીમાં હોય તો. એ ગમે ને, પણ મારા લઈ આવા છે. ભાઈ 1 લાખ રૂપિયા લઈ આવીને પછી તમે રાખશો કે હું રાખી ને આશ્રમમાં દાન કરી દેવો? એ તો કોણ જાણે, પણ હું રાખી. તમે રાખશો? જો જવા દે તો જાવા દે દાદા. મારે વાહ કાંઈ નહીં કરવું હોય. હા. કાંઈ મારે લીલ પાણા જોઈએ અને કાંઈક 5 માણસ જમાડવા તે પડશે. લીલ પણ તમારા લગન નથી? નહીં નથી લગન? નહીં. તો લીલ પાઉણા હો. થઈ એટલે પછી. લાલ દાદા અગાઉ પૈસા ભેગા કરી રાખ્યા છે લીલના.
લીલ તો પાણ આવો પડે ને. એટલે લાલ દાદા ઉપાધિ છે કે લીલ પૌણા આવવાના પૈસા અમાર પાસે ભેગા કરે હું લઈ આવું એટલે પછી આ લોકો ઉપાધિ મને જવા દે તો સારું બિસ્તર નહીં બાપા. જવા દે દાદા જવા દે. પછી કેજે ને આ શનિવાર જાવ પણ એવું નથી ટાઈટ હમણાં પડે કે નહીં બહુ એટલે બસ ત્યાં જઈને તમે શું કરો કાચ ભરમ પડે. મારે છે પટેલ ન ખોડ આખા નિશ્ચયમ ને ત્યાં તમારું ધ્યાન કોણ રાખશે લાભભાઈ બલ્લર ઓળખો નહીં નસીબભાઈ દીકરા ને અને એના દીકરા તો ત્યાં તમારું કોણ ધ્યાન રાખશે પછી ત્યાં મારા હા. માજીબા ડોંડા છે એ છે ડોંડા હાકનો. તો એ ધ્યાન રાખશે તમારું અમાર ઘરની ઘોડો છે હમ અમાર ઘરની ઘોડી એવું અમાર 4 પેઢીવા કામ અમે કરતા એનો 4 પેઢીવા એનો. બરોબર દોસ્તો લાલ દાદાને હાક પર જાવું છે અને કેદુનું વેન લીધું છે હાક પર જાવું હાક પર જવા જાવું તમને અને કહે આમ છે કે જોવા. મારા પૈસા પડ્યા છે ત્યાં લાખ રૂપિયા ઈ મારે લેવા જવા સાંભળો હા બોલો એ સના મને દેખી જાય હા અને પછી મને લઈ જાય હા લ્યો તે કેટલા દી રોકાવો પછી તંજી 3 દી સરસ પછી અહીંયા એમ આ તંજી રોકાય મારે બધી આટા મારવા પડે મારે વસ્તુ લેવી હોય અને શું મારે વસ્તુ લેવી તમારે નવા 3 જો લુગડા છે ઈ લેતા હું બેગમાં ક્યાં પડ્યા મારા બેગમાં પટેલને ઘેર છે હે પટેલની ઘરે તમે 3 જણ નવા અને બીજા જૂના છે નહીં લેવા. તે તમારી બેન છે મારા બેન પાછા છે ભાણકી છે હે અમદાવાદ. તે ખાલી પટેલ છે અને ભાણકીયું છે મારી બેન ભાણકી એક જ છે. ઠીક તો એવું છે દોસ્તો જો હવે જાવા લાલ દેવા. દાદા કહે છે જાવું હવે જોઈ આગળ યાર જોવાનું ન છે બાપ મને જવા દે. હા જાવા દે દાદા પણ હવે ટાઈટ પડે કે નહીં હમણાં બહુ એટલે પછી ટાઈટ ના તમને ત્યાં કેમ મોકલવા મળે નાના મને ભેગા આવે મને મેં કીધું પછી ખોડા જોવે પટેલના હા. ત્યાં લાલ હાસ્ય ત્યાં પછી તમે અહીંયા પછી બાલા માંદા બાપુ પડી છે ગયા હોય તો અમારે શું કરવું પછી બાલા બાપુ છે કે ટાઈટ નાના હાસ અને ખોડા હાસા છે લ્યો જાઓ પોપટભાઈ આવે ને પછી જાઓ લાલ દાદા હો ને પોપટભાઈ આવી જાય ને પછી જાઓ આપણે પોપટભાઈ આવી જાય ને પછી જવા દે નહીં જવા દે તો મારે તમને શું કહેવું? હા હા કાંઈ નથી કહેવું મારે જવા દે જાઓ દે લાલ દાદા તો કાંઈ તો- નથી કહેવું. લાલ દાદાને જાવું જ છે તો જાશું આપણે એક દિવસ અને આ બાજુ આશ્રમનું કામ ચાલુ છે તો એ પણ છે અને હવે અમે જાશું લગ્નમાં જવાનું છે લગ્નમાં જઈ આવીએ ભાઈબંધ દોસ્તો મિત્રોના લગ્ન છે તો ત્યાં પણ જઈ અને તમને બતાવીશ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો ઓર દોસ્તો બાલાતા તમે જોઈ શકો જો હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર તમે અત્યારે તેડકો આવ્યો ને તમે અત્યારે અમારી તેડકો ગામમાં ને આવ્યો. અત્યારે- હું અત્યારે નાસ્તો કરવા બેહું છું આમ ખબર જો છે? અત્યારમાં નાસ્તો હું આજ કરો મારે છે શનિવાર એટલે છે ને મગજ અત્યારમાં તપાવતા નહીં હજી સવારના 7 નથી વાગ્યા અને હું અંદર તો અત્યારે કેટલો વાગ્યા છે નાસ્તો 8. લઈ લીધો 8 કાંઈ નથી હા વાગ્યા અમારો કાંટો અહીંયા આવ્યો છે આમ ન્યાઝોમાં ઈ રેડી છે જો હું અત્યારમાં જ જાગું વેલો હા વહેલો જાગ આમાં જોઈ દો મારા દોસ્ત મારી પાસે ઘડિયા છે 7:45 ચા જીતો તે 7:30 માં 8 માં ફેર હું રહ્યો ફેર 15 મિનિટ નો 15 મિનિટમાં લોંગડી પોકી જાય સૂર્યપ્રકાશમાં ફેર પડે આખું નબળવું છે એટલે તો અત્યારમાં અત્યારમાં તો મગજમારી નહીં કરાવતો હવારમાં એટલો નાસ્તો લઈ કેમ હું એટલે સાદું જ પડ્યું રહે ને બધું પીડ્યું રહે ને હું તને હોપો ભાંગી નાખી તારો કોને ભાંગવો તો સવારમાં નાસ્તો કરી લઈ કેમ કે બાલાતાના શનિવાર છે શનિવાર આમ તો રહેતા નથી રે પણ હવે પછી હું ઓલા કે ખાવાનો રે મારી જેમ શનિવાર છે અને નાસ્તો કરી લે ના જમવાનું નથી લગ્નમાં ના કેમ કે આજ જમવાનું રાખ્યું જ નથી લગ્ન કા બાલાતા આજ જમવાનું ના લગ્નમાં રાખ્યું જ નથી લગ્નમાં ના જમવાનું રાખ્યું જ નથી ખાલી વર વિવાદ છે એમ જમવાનું તો છે જમણવાનો પ્રોગ્રામ બંધ છે હા તો એવું તમને બતાવી જમણવાનો પ્રોગ્રામ બેન છે ને અમે રાહુલ જો કુસ્તી કરે ઓર દોસ્તો લગ્નમાં જવાનું હતું ને જોગાનું જોગ તમે જોઈ શકો ટાયરમાં પંચર નીકળ્યું ને અત્યારમાં હવારમાં મગજમારી થઈ ગઈ તમે જોઈ શકો રાહુલ ક્યાં ગયો રાહુલ અને અમારા મુન્નાભાઈ આવી ગયા છે મારે શીખવાનું છે પહેલી વખત પંચર પહેલી વખત મારી ગાડીમાં આવી રીતના પડ્યું 3-4 વર્ષથી ગાડી આંખો આજ સુધીમાં ગાડી આંખતે પંચર નથી પડ્યું ને ગાડીનું પંચર કોઈ જ નહોતું કર્યું પહેલી વખત હવારમાં પડ્યું છે માતાજીની દયા કહેવાય બરાબર ને મુન્નાભાઈ અમારે મુન્નાભાઈ તરત આવી જાય સારું શું કામ થઈ ગયું નકર મને તો ફાવતું જ નહોતું કાંઈ હા એને કંઈક મુન્નાભાઈ ઓલું ફરીઓ ફરવાનું પછી આમ ફેરવવાનું
તો દોસ્તો આવી રીતે ગમે ત્યારે રોડ ઉપર પડે બળે તો શીખેલું હોય ને તો ક્યારેક કામ લાગે. મને તો પહેલી વખત ખબર પડી. આ બધા પાનાની ક્યાં હતા એ મને ખબર નથી ગાડીની અંદર. બોલ હા હોય એટલે તેને થોડુંક આમ ધ્યાન દેવાય. હવે શીખેલી તો હવે હું હવે વાંધો નહીં આવે. પણ આપણે એવું રહે છે કે પડે નહીં પંચર. અને આ વાઘનગરમાં જાઉં ને તેથી પંચર પડ્યું એટલે વાઘનગર પડ્યું છે એટલે યાદ રાખજો વાઘનગર અમારી ગાડીમાં પંચર પડ્યું તો સેતી જાય. 5 વર્ષ અમારા પંચર નથી પડ્યું એક કઈ નહીં કારે સ્કૂલ એટલે વાઘનગર વાળા જા આમ બેઠા છે, ધ્યાન રાખજો. દોસ્તો ફાઇનલી અમારે મુન્નાભાઈ આવીને ટાયર અત્યારમાં ચેન્જ કરી દીધું છે. બાકી જો ટાયર છે તમે જોઈ શકો પેર વ્હીલ નાખી દીધું છે. આમાં પંચર પડી ગયું છે અને હવે આ જાય પંચરમાં 2 દિવસ નહીં જ આગળ થઈ જાય. કા મુન્નાભાઈ 10 મિનિટમાં સવારના 7 વાગ્યાના મુન્નાભાઈ આવી જાય એ સારી વાત ન કે આ તડકાનો અત્યારમાં આવે કોણ. અને ખાસ આપણી વચ્ચે મહેમાન આવેલા છે. ક્યાંથી આવો તમે સાહેબ? શું નામ છે તમારું? વડોદરી તાલુકા નિયારા ગામ, હા હિતેશભાઈ ઝાલાવડિયા. કાકા તમારું નામ શું છે? બીજલભાઈ. વાહ વાહ શ્રીજી ગૌશાળા. વાહ શ્રીજી ગૌશાળા. હા હા શ્રીજી ગૌશાળાના અત્યારે બધી ગાયોનું સાર સંભાળ આકર 2800 ગાયું. ઓહો 2800 ગાયું છે. હા હા અજયભાઈ એ દરરોજ નીરનું હેન્ડલિંગ ત્યાં કરે. બરોબર. અજયભાઈ નથી દેખાતા. કા દેખાય પણ આ આડા ઉભા ને એટલે હે સામનો હતો અજયભાઈ. હા એટલે જ તે. તો આ બાજુ સ્પેશિયલ કેવું લાગ્યું તમને સોશિયલ મીડિયા આશ્રમમાં આવીને? સ્પેશિયલ 2 મહિનાથી આ ઈચ્છા જ હતી કે સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત કરવી છે અને આપણાથી યથાશક્તિ પ્રમાણે આપણે કરવું. વાહ વાહ નહીં થેન્ક યુ તમે એટલી વહેલી સવારમાં આવ્યા એ જ મોટી વાત કહેવાય કે ભાઈ લોકો પોતાના સમયમાંથી સમય કાઢીને અહીંયા સુધી આવે છે એમ. અને ખૂબ આનંદ છો. એટલે અમારે વહેલા એ જ નક્કી હતું કે ભાઈ બગદાણા જાય ભગુડા જાય ગમે જાય પણ સોશિયલ મીડિયા આશ્રમ વાહ જવું જ છે. નહીં થેન્ક યુ. બસ આવી રીતે આવતા રહેજો ને પ્રેમ સપોર્ટ આપતા રહેજો કાકા. તમે તો સેવાનું કામ કરીને બેઠા છો તમને ખ્યાલ જ હશે. આવજો હાલો. ઓર દોસ્તો અમે નીકળી જાય છે લગ્ન માટે. આગળ છે સાંકળાનું વાહે છે આપણી નાની એવી ગાડી. તો ધીમે ધીમે જઈ રહ્યા છીએ જેવી રીતે ઘોડા ગાડી જતી હોય એવી રીતે. તો લગ્નમાં જવાનું છે. લગ્ન છે અમારા ભાઈબંધ મિત્ર ધમાના રામજી આતાના છોકરાના. તમે ઘણી વખત આપણા બ્લોગમાં જોયા છે રામજી આતા જે અવારનવાર આશ્રમે આપણી રસોઈ બનાવતા હોય છે. તો એમના દીકરાના લગ્ન છે અને ખાસ આમંત્રણ હતું એટલા માટે જઈએ છીએ. જઈએ તો જઈએ નકર ન પણ જઈએ નહીં જાશું. હો ભાઈ લગ્ન છે ભાઈબંધ મિત્રો. અને બાલા તો આપણી હારે છે થોડાક માંદા જેવા છે પણ હવે લઈ જઈએ હારે. કેમ કહેવાય માંદા માણાનો નક્કી ન કહેવાય ભાઈ. બરોબર ને બાલા? ખૂબ ધન્યવાદ કે તમે મને આવી રીતે મોકો આપો અવારનવાર. અને કેવું લાગે તમને મારી હારે રહેવાથી? મતલબ આમ જાણે એ જ યુટ્યુબર તરીકે તારી હારે રહેવાથી તો એમ થાય કે કાઢે મોટું ભાંગી નાખું. તોય પાછું એમ થાય કે રહેવું ને ખાલી હું ભાંગી નાખું. ભાંગેલું મોટું મારે જ જોવાનું થાય એટલે ના અટકી જાઉં છું એટલે પાછો પડું છું. બાકી તો પાછો પડું છું તો એવું છે. અને અમારે મેડમ વાહે બેઠા છે. શું કહેશો તમે? કાંઈ નહીં, જઈએ છે લગન. ક્યાં? ડુંગર લગન છે ને? હા ડુંગર માંડળ પાસે આવેલું છે ગામ. ડુંગર ત્યાં લગન છે તો ત્યાં જઈએ છીએ. બાલાતા જોડે છે અને અમે જઈએ છીએ બધા લગન. તો માંડળ ગામનું નામ તો તમે સાંભળ્યું છે. માંડળ ગામ એ મારું ગામ છે. મારું એટલે અમારું ગામ છે કે માંડળમાં ઘણા બધા વ્યક્તિઓ રહે છે અને હું માંડળનો છું. અને માંડળની બાજુનું ગામ એટલે ડુંગર. તો એ ડુંગરમાં જાન જાય છે અમારા ધમભાઈની. તો ના એ પહોંચી ગયા છે. અમે જાય છીએ ધીમે હવારમાં થોડુંક પંચર પડી ગયું છે એટલા માટે થોડુંક લેટ થઈ ગયું છે. પણ જઈએ તો જઈએ હવે. અને બસ વિડીયોને કન્ટિન્યુ શેર કરતા રહેજો કેમ કે શેર કરેલો વિડીયો જ વધારે વાયરલ થતો હોય છે. તો તમારે મને વાયરલ કરી દેવાનો છે. અને આપણે 1 મહિનામાં 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવાનું છે. તમારા બધા લોકોના સાથ સપોર્ટથી જ અમારે વાણેલી બેઠા તારાય કે વાણેલી. તો કન્ટિન્યુ વિડીયો તો તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દોસ્તો આને છે ને બ્લોગમાં તો બહુ પડે લગન છે આજે. દાંત તો કાઢ જરી મુંજાઈ ગયો તો છોકરો. પહેલી વખત લગન કરે છે એટલે થોડુંક એને એવું લાગે. લગન બધા પહેલી વખત જ હોય. તો તમારા લગન તમે ડુંગર અમે લગન કરવા આવ્યા છીએ તમારા. અને આજે ખાસ દિવસ છે કેમ કે અમે બધા હારે ભણતા હારે મોટા છે એટલે ખૂબ આનંદ થાય કે તમારા લગન થઈ ગયા. બહુ મોટી વાત કહેવાય. તો તમે વિડીયોને શેર કરો. અને ધમાસ કેવો લાગે છે ધમભાઈ અમારે એ જણાવજો. તમારે કાંઈ કેવું છે આજે બ્લોગ? આજ કાંઈ આ સવારના ભાઈ અને અમે હારે રહો કેમ કે પૈસા રડાવ્યા તો તરત એની પાસે લઈ લેવાય પૈસા એટલા માટે. બરોબર ને? તો વર્લ્ડના ભાઈને દોસ્તાર બનાવી લેવાના ગમે ત્યાં આવે છે. તો તમારું બધું હાયલા
પછી હિતેશભાઈ તમે ઘણી વખત બ્લોગમાં જોયા છે આગળ બાપા સીતારામ ગાંઠિયા ભણેલા. અમાર ગોવિંદ મામા છે જો કેમ ખાવા બેઠા. આ બધા વ્યવસ્થિત બેઠા અહીંયા જો. અને આ કેમ બેઠા, કેટલી જગ્યા છે તો આપણને ત્યાં ત્રીજી વખત ડાયપર છે. હે બરોબર ને કાકા? ખાય એનો વાંધો નહીં, પણ કંઈક માપે ખાય જો. બરોબર ને, કંઈક માપે ખાય તો હે 50 કિલોમીટર કાપીને એમ સમજો. આ પછી વિડીયો યુટ્યુબમાં બે દીની ભૂખ હોય એમ. એ જબરું પેટરું અને પહેલેથી શું કહેવાય ખોરાક હેવી જ છે. લગન બગન પતાવીને હવે જાય છે અમે ગોવિંદડી, અને ગોવિંદડી જતા જતા વચ્ચે બોવડી આવી તો બાલાતા બોર વીણે તો તારાએ વેન કર્યું બોર ખાવાનું, તો સાલોમાં બોર બજાય તો જો સીધા બોવડી તોડેલ નહીં. બાલાતા વીણી આવી દઈશ મને બોર. કેમ હું લેવાય ન ગણા? ના તમે 2-3 લઈ આવ્યા. હા 3 કાંટા તો વાગી જા, લ્યો પછી બહુ ન કાંટા ખવાય. સાચી વાત છે. બોવડીમાંથી ડાયરેક્ટ બોર તોડીને ખાવાની જે મજા આવે ને એ અલગ મજા છે. બાલાતા તો ઘણા લેવાય છે. એ તો પાછા આમ જાણે ન આમ માંડવી વીણતા હોય એમ બોર વીણવા. હમણાં કાંટા એને વાગે કે ન વાગે કેમ જોવે. હોટીને શું કર્યું? હોટી લઈ લીધી ઠીક. ઓહ જો ટોય નો દે કાંટા કેટલા વાગે ખબર છે? હોટી હોટી આગળ ખોબાવી નાખીએ. બોલ મને હારી વાહમાં બહુ ગંગળ આવતી. આમ તો કેમ કર ઉપે થોડો આમ છે એટલે ઓર દોસ્તો દેખો આ છોકરી જો બોર વીણા. આમાં એટલા બોર વીણા ખેરી ખેરીને ને હજી વીણે. આમ કાંટો વાગશે. કાંટા તો હવે બોર ખાવો તો કાંટા વાગે. અને આમ જો આ માણસ જો એને કેટલો અરગ બોર આમ જો કેમ એમ રાખવાનું માથામાં દંડીકો. એટલે હું સુરે હેઠલી વણી જાય ને. જો આવી રીતે અમે બોર વીણવા નીકળ્યા આજે સમય કાઢીને. તો રસ્તામાં બોડી ફાડી ગયા ને તે. તો દોસ્તો આ બકરીની લીંડીઓ છે, અને આને છે ને થોડીક હાથમાં લઈ લે, પછી આગળ તારાને કહો હાલે તારા હાથમાં બો એમ કરી અને એને આપું.
પછી જુઓ તમે એ ગાડીમાં જઈને બેસી ગઈ છે કે કાંટા ને એવું બધું એટલું બહુ બધું છે એટલા માટે જો તારા તારી હાટું મોટા મોટા બોર લાવ્યો લાવ્યા હતા હા પણ લે શું છે હાથ લે શું છે લે આમ હાથ લે તો બોલો. લ્યો, અરે લે લે હાથ આમ કે શું છે પણ હા પણ બોર છે મોટા બોર તો છે એમ કેમ કરો હા પણ તે આમ આપો ને આમ 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 થોડા આમ રખાય લે પેલા આમ ખોલો લે હાથ ખોલો હાલે હાથ ખોલો પેલા હાલે બોર લીંડા છે ને રોજ. હા તમારી ગાડી ભરાઈ દે એ બોર કહેવાય ખાઈ લે થોડા બે ત્રણ ખાઈ લે પાણીની બાટલા ઓલો અંદર લઈ લે